जय माताजी, जय मोटा भाई। केम छो मित्रों? मजामां दिशो। स्वागत है तमारुं अमारा नवा ब्लॉग में। तो आज तो हजी टाइट उड़ी नहीं ने वाग्या से 8। तो हवे जवानुं छे मारे लुगड़ा धोवा, केम के टाइट बहु आवी छे पण धोवा तो जवुं पड़शे। अने अत्यारमां धोई आवुं तो पछी मारे बीजुं काम थाय। आज बधुं एकला काम करवानुं छे। ठेठ सुधी विडियोमां बनावी रहेजो। हूँ आज एकला शुं काम करवानी छुं बधुंय तमने बतावीश। अने टाइट एटली छे हजी जो अमारो पाडो छे ने आम बिचारो कोथळो ओढीने टरपरे छे, एटली टाइट छे। तो काले निशाळना कपड़ा दिव्याना जयदीपना खाली धोया छे, बीजा बधा बाकी छे। चालो फटाफट आपणे कपड़ा धोई आवी। अने जो अमारा ढोरने पण नीणी नाखी दीधी छे એટલે ઈ કામ બધું પૂરું થઈ ગયું છે। लुगड़ा धोईने આવી પછી બીજી વખત નાખવાની છે। અને અમાર જયદીપભાઈ જો વગર મોટર ચાલે બૂટ પહેરીને રખડે દટાણમાં કા ટાઈટ એટલી આવે છે। કોટે કાઢ્યો નથી, એટલી ટાઈટ છે। ટાઈટ તો હોય ને ટાઈટ ભાઈ। ડોબી કેમ ખાવું નથી હે? અમાર ડોબીને જો નીણે ખાવી નહીં, કઈ બગાડે खावा मांड। तो अमार डोबीने मकाई नाखी छे लीली सम पण हीन खावी नहीं, बगाड़ी छे। खूंदी नाखी बीजा बधा ढोर खाय अने તીલું ચીસી ખાઈ જાય અને ખાણ પણ મળે નહીં ને એટલે આને હું લાડકી થાય કે ભાઈ દોવાની છે મને એટલે ક્યાં જવાના છે। ગમે એમ કરીને તો આ નહીં ખાવ તો બીજી નાખવાના છે અને આપણે નાખવાના છે ને કે ભાઈ હાલો ટાણે દોવા નહીં દે। તો બસ હાલો આપણે લુગડા ધોઈ આવી। હવે જો આપણે તૈયાર કર્યું છે લુગડા ને એવું। હજી ઘરમાં કેટલા બધા પીડા છે। દિવ્યાને ઠામડા ધોવાના બાકી છે। દિવ્યા ઠામડા ધોઈ નાખે હું લુગડા ધોઈ આવું નહીં, એને પણ ટાઈટ વાંચતું ઠામડા ધોવા જ પડશે। ઠામડા ધોવા પડશે। તો બસ હાલો જઈ આવી, લુગડા ધોઈ નાખી। તો આપણે પણ નંદીએ ગયા હતા લુગડા ધોવા, લુગડા ધોઈને પણ વ્યાવ્યા છે એટલા લુગડા ધોઈ નાખ્યા છે। અને હવે આપણે ઢોર હેઠા બેસી ગયા છે તો હવે એને આપણે નાખી દેવાની છે નીણ। તો હાલો હવે આપણે નીણ વાઢી આવી। તો હવે મેં નીણ વાઢી નાખી છે અને વાઢીને પણ જો ભારો બાંધી વાળ્યો છે। તો ભારો થઈ ગયો કમ્પ્લીટ, વઢાઈ ગઈ છે। તો જો આવડી આવડી અમારી મકાઈ છે, ઠીક છે। તો હાલો હવે આપણે નાખી દઈએ ઢોરને નીણ। મારા પપૈયા જો કેવડો મોટો છે અને પપૈયા નથી આવતા, ખાલી ફાલ જ આવે છે। તો ઢોરને નીણ બેન નાખીને હું આવી ગઈ છું વાલ ઉતારવા। તો હું મંડી વાલ ઉતારવા જો। તો હવે આપણે મંડવી વાલ ઉતારવા। ટાઈમ નથી જાજો બપોરમાં, તો જેટલા સા ઉતરે એટલા ઉતારવી, પછી વ્યા જાય બપોરા કરવા। હાલો તો હવે વાગી જશે 11:30 ને હું આવી ગઈ છું આ હાંધા કરવાના છે આ દંડાના। તો કુંડી ભરવાની છે એટલે હું આવી છું હાંધા કરવા। પણ એમથી કે કાકડી ખાઈ લો, કાકડી છે જો આવી છે। દૂધી પણ જો આવડી આવડી દૂધી થઈ ગઈ છે। આમાં મેથો ઉગી જશે અને અહીંયા સીણ્યા ઉગ્યા છે ઝીણા 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 ઝીણા। તો આવજો બધા કાકડી ખાવા, સીણ્યા ખાવા, મેથી ખાવા, દૂધી ખાવા। ચાલો આપણે ફટાફટ હવે કાકડી લઈને વ્યાજ આવીને હાંધો કરી વાળવી, કુંડી ભરી વાળવી। તો આ છે અમારો કૂવો, કેવો આખો ભર્યો છે, પાયરે એવા ઉડ્યા કૂવામાંથી। અહીંયા છે નંદીને કાંઠે છે આ બાજુ કૂવો। તો હું આવી ગઈ છું મોટર ચાલુ કરવા ને હવે ભરી વાળવી કુંડી આપણે। તો આજ તુર કેવી જામીશ, હવે હું જાઉં છું કુંડી ભરવા। અહીં જો અમારી લાઈન છે દાટેલી। તો આપણે મોટર ચાલુ કરી વાળી છે અને હવે પાવાના છે ઢોર। તો આવું આવે છે અમારી કુંડીમાં પાણી। ચાલો હવે આપણે ઢોર લઈને બધા ઢોરને પાઈ લેવી, ચડી ગયા છે બપોર એટલે। તો હવે આપણે ઢોરને પાણી પાઈ લીધું છે ને સહેલી સહેલી ડોલ મૂકી દીધી છે પાડાને। તો પાડાને કંઈ પીવું નથી તો જો હૂતો છે। તો હવે આપણે જવા દેવાનું છે મકાઈમાં પાણી। તો હવે આપણે 2 કેરામાં મેકી આવી। આ લઈ લીધો પાવડો। તો હવે આપણે 2 કેરામાં મૂકીને આવી પછી બપોરા કરી વાળવી, કેમ કે એમાં એવું છે ને આજ હું એકલી હતી એટલે મેં આજ આખો દીનું રાંધી વાળ્યું છે। રાંધવાની ઉપાધિ નથી,
મારે એક હાટું થઈને મને એમ થયું કે બપોરે એક હાટું થઈને રાંધવું એ કરતાં આખરીને રાંધી જ વાવ. તો હવે આપણે આ મકાઈમાં નાકા વાળવાના છે. ચાલો ફટાફટ નાકા વાળી નાખી પછી બપોરા કરવા જઈ. તો હું તો નાકું વાળીને આવી કે લાઇટ વહી ગઈ. તો હવે ઝટકો મારી ગઈ છે એટલે આપણે જવું પડશે ફ્રી વાર ચાલુ કરવા. જો અને મોટર થઈ ગઈ બંધ. તો હવે ઢોરને છે ને એક વાર પાલો નાખી દઉં, મકાઈ પછી નાખશું. બેન મકાઈની થઈ ગઈ તો એકવાર પાલો નાખી દેવી એટલે બપોર સડી જશે એટલે શેલીને નાખી દેવી. પછી બપોર પછી નાખવાની રહે. તો હાલો આપણે ભરી લેવી પાલો. તો હવે વાગી જશે 2. આપણને એમ હતું કે ઘડીક બપોર વસાળે સુઈ જવું છે. તો 2-3 કેરામાં મોટર ચાલુ કરીને સુઈ જવું હતું. તો હુવાનો મેળ કે આવ્યો નહીં. જો ઓછી પૂને ખાટલો ઢાળ્યો તો મહેમાન આવી ગયા કંકોત્રી દેવા. તો આ છે કંકોત્રી. તો કંકોત્રી દેવા આવ્યા હતા મહેમાન એટલે મહેમાનને સા પાણી પાયા ને ઘડીક મહેમાન બેઠા. તો હવે મહેમાન વી ગયા છે. તો હવે પાછું આપણે વાલ ઉતારવા માંડીએ. હવે કંઈ હુંય ભેગું નહીં થાય કેમ કે હુઈ જઈશું તો વાલ નહીં ઉતરે અને બીજું કામ નહીં થાય. તો હવે આપણે હું નથી ને કામે સડી જવું છે. હું થાય 2 વાગે કામે સડી જવાનું હોય. તો હાલો ફટાફટ હવે કામ કરવા માંડવી. 2 તો વાગી જશે ને જે મારે કેટલું બધું કામ બાકી છે ઠેલું વિડીયોમાં બના રહેજો. હું બધું કામ તમને આજ તો બતાવીશ કેમ કે આજ એકલા કામ કરવાનું છે એટલે. તો હાલો હું કામ કરું છું. અત્યાર થયું ને ત્યાં 3જો ધક્કો છે મોટર ચાલુ કરવાનો. 3 વાર લાઈટ ઝટકા મારી ગઈ. લાઇટવાળા ભાઈને કહેવાનું તો નહીં પણ આપણે જવું નાવું ઈચ્છા હું ઠીકના જાઉં નથી પાછી આવું કાંક થાકી ન જાઉં. 3જી વાર જાઉં. તો હજુ મોટર ચાલુ કરીને આવી જાય પાણી આવે. તો હવે મારે વાલ ઉતારવા જવું છે પણ નકરું વાડીનું કામ ન હોય. મારો જો આ બધા ઊભા થઈ જાય સમજો. ઊભા છે ને વાટ જોઈને ઊભા છે અને જો હજી નીન વાટીને આવીશું. બધાને વાટ જ હોય. વાડીએથી આવીને પડામેથી ખોવડે તો એને એમ થાય હમણાં નીંદ નાખશે બધા મંડે આપણે ખાવા નીંદ હાટું આંસકા મારવા. તો હાલો હું નીંદ નાખી દઉં ફટાફટ કેમ કે નીંદ લાવી છે એટલે નાખવી પડશે. તો હાલો નાખી દઉં અને પછી પડામાં હજી મેં તો આટલા વાલ ઉતાર્યા છે. પાણી વાળતા ઢોર સરતા નહીં ઢોરને હાસરતા એટલા વાલ ઉતાર્યા છે. તો હવે હું જાઉં છું નાકું ફેરવવા. જો મોટર હજી ચાલુ છે લાઇટે ઝટકો નથી માર્યો એટલે કેરો ભરાઈ ગયો છે. હું નાકું વાળી આવું. અમારા પાડાને છે ને હું પડામાં વી છું ને એટલે ગાંગર જ કરે. સાંભળજો જોઈજો. કેવો ગાંગરે શું થયો હે? કેવો બેઠો છે ખૂણામાં અને તોય બે કરે. આવું તું હે? અમારે પાડાને મૂકીને દે પડામાં એટલી ચાલુ જ રાખે. બેઠો ગાંગરે કા પાડા જો બે. તો હવે વાગી ગયા છે 4 અને આ દવાખાને ગયા હતા રાજકોટ સવારના વહેલા. તો એ પણ આવી જશે. તો મોઢું કેવું થઈ ગયું પણ જાય એટલે એવું થઈ જાય. મોઢું ધોયું ને એવું બધું કર્યું ન હોય. મને તને ખબર તો છે વામીન થાય છે. આ બાજુ એ ગાડીમાં બેહે ને ઈ કામ બેહે મોટરમાં બેહે એટલે એને ઉઠી ચાલુ થઈ જાય કા. તાર હાટુ હું સફરજન લાવ્યો. સફરજન જો ઈ મારી હાટુ સફરજન લાયા છે. ફૂમકા વાળા હા. દવાખાને ગયા હતા એટલે એને એમ થયું કે દવાખાના બીમાર માણા હોય સફરજન ખાય એટલે ઈ સફરજન લઈને આવ્યા. તને જો 10 આંડ્યો એટલે આપણ ભપકો લાગે. એ મસ્ત કેવું લાગે? સારું લાગે? ન લાગે એટલે લાગે. તો હાલો ઈ સફરજન લઈને આવ્યા છે તો આપણે સફરજન ખાઈ નાખ્યું એક. હાલો મોળ દઉં પછી આપણે આગળ બીજું કામ શું કરવાનું છે પછી બતાવી. તો હવે વાલ ઉતારવાનું કામ પડ્યું મૂક્યું અને એ આવી જશે એટલે હવે અમે 2 થઈને ઉતારી લેવી દૂધી કા.
દૂધી બે માણા મણ્યું દૂધી ઉતારવા તો આવવા મને બુધી અને અમારે ફર્સ્ટ ક્લાસ મેથો ઉજી ગયો જો મેથો અસલ ઉગી ગયો છે. આ બહુ ઝીણું ઝીણું આ વાવણી વાળો ઘાટો વાવીને વી ગયો તમે જોવો તો ખરા આવો આટલો બધો ઘાટો મેથો શિયાળાનો વવાય વાવવા વાળા પોતે તમે જ છો ને કે ગામના નથી વાવવા આવ્યા. આલે લે જો કરી એને સાટી દીધો છે ફાવાય એમ. આમ 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 નાખવા જ મીણ્યો તો અમારે હવે છે ને કાકડી ઉતારવી છે, દૂધી ઉતારવી છે અને આમાં મૂળા છે, મૂળા ખેવા છે. પણ અત્યારે તો ઈ આ લેવા આવ્યા છે ને ઉપાય ઈ મન થાય છે આટલું બધું ખડવું છે લીન છું કે હાલે લે એવું જ ઉપાજી નો કે ખડ જો આટલી ખડ છે આ ખડ છે આ ખડ અને આ મેથો મેથાને સારવાર બહુ સારી કરવા મને મેથો ઉપડી જાય ને પછી ખડ રહી જાય વાહે તો ચાલો હવે દૂધી ઉતારવા માંડવી તો બસ આપણે છે ને કામ છે જાજુ વાગી જશે 5. આજનો બ્લોગ મારો જોઈએ કેવું મારું કામ. તો બસ આજનો બ્લોગ મારો આવો જ હતો કાક. તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.